નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં। ગુજરાતના છેલ્લા 24 કલાકના સમાચાર સાથે હું છું રોશની। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। બુલેટિનની શરૂઆતમાં સમાચાર આવી રહ્યા છે અરવલ્લીથી। જિલ્લાના ભિલોડા તાલુકામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા અને ગાજવીજ સાથે પડ્યો છે વરસાદ। ભિલોડા, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। શહેરના ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ બન્યું છે। ખેતી પાકને ફાયદો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં હાલ વરસાદનો વિરામ પણ વાતાવરણ યથાવત। તો જિલ્લાના ભિલોડા તાલુકામાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો। વીજળીના કડાકા અને ગાજવીજ સાથે પડ્યો વરસાદ। ભિલોડા, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। શહેરના ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો। વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ બન્યું। ખેતી પાકને ફાયદો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। તો સાબરકાંઠાના વિજયનગરમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ। ખેતરોમાં ભરાયા વરસાદી પાણી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વિજયનગર, બાલેટા, કોડિયાવાડા, ડઢનાવ, ચીઠોડા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો। સવારથી છવાયો વરસાદી માહોલ। વિજયનગરમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ખેતરોમાં ભરાયા વરસાદી પાણી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। વિજયનગર, બાલેટા, કોડિયાવાડા, ડઢલાવ, ચીઠોડા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો છે। સવારથી છવાયો છે વરસાદી માહોલ। પ્રાંતિજ તાલુકાના રામપુરા પાસે બની રહેલી કેમિકલ ફેક્ટરીને લઈને વિરોધ। કેદાર ફાર્મોલિન LLP ના પ્લાન્ટ સામે વિરોધ દર્શાવાયો છે। આજુબાજુના 15 ગામના લોકોએ કર્યો છે વિરોધ। લોકોના અભિપ્રાય જાણવા વહીવટી તંત્રએ ગોઠવ્યો હતો લોક દરબાર। આજુબાજુના તમામ ગામોના લોકોએ આરોગ્યના કારણોસર કર્યો છે વિરોધ। ગામ લોકોએ કેમિકલ એન્જિનિયર સાથે રાખ્યા હતા। ખેતીની જમીનમાં બનાવી રહેલી ફેક્ટરી બાબતે લોકોએ વિરોધ દર્શાવ્યો છે। અધિક કલેક્ટરે લોકોને સાંભળ્યા। તો પ્રાંતિજ તાલુકાના રામપુરા પાસે બની રહેલી કેમિકલ ફેક્ટરીને લઈને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। કેદાર ફાર્મોલિન LLP ના પ્લાન્ટ સામે વિરોધ દર્શાવાઈ રહ્યો છે। આજુબાજુના 15 ગામના લોકોએ કર્યો છે વિરોધ। લોકોના અભિપ્રાય જાણવા વહીવટી તંત્રએ ગોઠવ્યો હતો લોક દરબાર। આજુબાજુના તમામ ગામોના લોકોએ આરોગ્યના કારણોસર વિરોધ દર્શાવ્યો છે। ગામ લોકોએ કેમિકલ એન્જિનિયર સાથે રાખ્યા હતા। ખેતીની જમીનમાં બનાવી રહેલી ફેક્ટરી બાબતે લોકોએ વિરોધ દર્શાવ્યો છે। વિજયનગર તાલુકાના ચીઠોડામાં જૈન મંદિર ઉપર વીજળી પડતા ધરાશાયી થયું। વિજયનગર તાલુકાના ચીઠોડા ગામમાં વર્ષો પુરાણું જૈન મંદિર હતું। ગઈ રાત્રે સાર્વત્રિક વરસાદને લઈ મોડી રાત્રે વીજળી પડતા મંદિર ધરાશાયી થઈ ગયું હતું। હાલ કોઈ જાનહાનિ થઈ ન હતી। ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ। સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2020-21માં સમગ્ર દેશમાં ગુજરાતે મેળવ્યો પ્રથમ ક્રમ। એટલે કે ગુજરાતમાં ફૂડ સૌથી વધારે સુરક્ષિત છે। આ સમાચાર સામે આવતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત મંત્રી અને વિભાગ સહિત સમગ્ર રાજ્યના નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા। ફૂડ સેમ્પલિંગ, ટેસ્ટિંગ, લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેનિંગ અને રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તાના માપદંડોમાં ગુજરાત અગ્રેસર હોવાનું તેમણે જણાવ્યું હતું।
નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ બાબતનો એવોર્ડ ગુજરાતને અર્પણ કર્યો હતો અને શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાતે ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા આપવામાં આવતા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સમાં દેશભરના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ગુજરાતે 2020-21ના સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સમાં 72% મેળવીને દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની આ સિદ્ધિ મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખોરાક ઔષધ નિયમન તંત્ર અને આરોગ્ય વિભાગને આ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અભિનંદન પાઠવ્યા છે. રાહત કમિશનર અને અધિક સચિવ મહેસૂલ વિભાગના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની ઓનલાઈન બેઠક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતેથી યોજાઈ હતી. રાહત નિયામકે બેઠકને સંબોધતા જણાવ્યું કે આજે સવારે 6 થી બપોરના 2 સુધી રાજ્યમાં 30 જિલ્લા 131 તાલુકામાં વરસાદ નોંધાયેલ છે, જેમાં સૌથી વધારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં 162 મિલીમીટર વરસાદ નોંધાયેલ છે. રાજ્યમાં અત્યાર સુધી તારીખ 21/9/2021 અંતિત 642.06 મિલીમીટર વરસાદ થયેલ છે, જે પાછલા 30 વર્ષની રાજ્યની એવરેજ 840 મિલીમીટરની સરખામણીએ 76.44% છે. આઈએમડીના અધિકારી દ્વારા જણાવાયું હતું કે રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતા તારીખ 21 અને 22/9/2021 સુધી પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે તથા રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, વડોદરા, અમદાવાદ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના છે. તારીખ 25 અને 26/9/2021 સુધી આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની સંભાવના છે. આમ ઉપરોક્ત જિલ્લામાં ભારે વરસાદની સંભાવના જોતા બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો એલર્ટ રાખવા કમાન્ડન્ટ એનડીઆરએફ અને ડીવાયએસપી એસડીઆરએફને સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસની સ્થિતિ ડામાડોળ છે. એક દિવસ જેટલા કેસ આવે તેના બીજા દિવસે તેનાથી અડધા પણ નથી આવતા, તો ત્રીજા દિવસે ફરી મોટો ઉછાળો આવે છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા હતા, તો 14 દર્દી સાજા પણ થયા હતા. જો આ જ પ્રકારે ગુજરાતીઓ સંયમિત રીતે 15 દિવસ કાઢી નાખે તો રોજ એક કેસ ઘટતો રહે અને રિકવરીમાં એક વ્યક્તિનો વધારો થાય, તો 14 દિવસ પછી ગુજરાતમાં એક પણ કેસ નહીં રહે, કારણ કે 14 નવા કેસ સામે 14 રિકવર પણ થયા. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76% પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 2,95,854 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 8,15,536 નાગરિકો કોરોનાને માત આપી ચૂક્યા છે. જો એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં 133 એક્ટિવ કેસ છે, જે પૈકી 03 નાગરિકો વેન્ટિલેટર પર છે, 130 સ્ટેબલ છે. 8,15,536 નાગરિકોએ કોરોનાને માત આપી છે. 10,082 નાગરિકોના અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઈ ચૂક્યા છે. જોકે આજે એક પણ મોત નથી, જે ગુજરાત માટે સકારાત્મક બાબત કહી શકાય. નવા આવેલા કેસની વાત કરીએ તો સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, વલસાડમાં 2, ગાંધીનગર કોર્પોરેશન અને નવસારીમાં એક કેસ સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય બાદ જો દેશની વાત કરવામાં આવે તો દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે અને મંગળવારે સંક્રમણના 26,000 નવા કેસ આવ્યા તથા 252 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા. એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાના જણાવ્યા મુજબ કોરોના વાયરસ હવે મહામારી રહ્યો નથી. જોકે તેમણે સાવધ કર્યા કે જ્યાં સુધી ભારતમાં દરેક વ્યક્તિને રસી ન મળી જાય ત્યાં સુધી સાવધ રહેવાની જરૂર છે. ખાસ કરીને તહેવારો પર બધાએ ભીડથી બચવાની જરૂર છે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં નોંધાઈ રહેલા આંકડા હવે 25,000 થી 40,000 ની વચ્ચે આવી રહ્યા છે. જો લોકો સાવધાન રહે તો આ કેસ ધીમે ધીમે ઓછા થતા જશે. જો કે કોરોના સંપૂર્ણ રીતે ખતમ થશે નહીં, પરંતુ ભારતમાં જેટલી ઝડપથી વેક્સિનેશન થઈ રહ્યું છે તેને જોતા હવે કોરોનાની મહામારીનું સ્વરૂપ લેવું કે મોટા પાયે ફેલાવવું મુશ્કેલ છે. એમ્સ ડાયરેક્ટર ગુલેરિયાનું કહેવું છે કે કોરોના વાયરસ જલ્દીથી સામાન્ય ફ્લૂ એટલે કે સાધારણ ઉધરસ શરદી જેવો થઈ જશે, કારણ કે લોકોમાં હવે આ વાયરસ વિરુદ્ધ ઇમ્યુનિટી તૈયાર થઈ ગઈ છે. પરંતુ બીમાર અને નબળી ઇમ્યુનિટી વાળા લોકો માટે આ વાયરસ હજુ જીવનું જોખમ બની રહેશે. રસી લેનારા લોકોના મનમાં હજુ પણ એ સવાલ છે કે રસી શું જીવનભર સુરક્ષા આપશે કે પછી થોડા સમય પછી ફરીથી બુસ્ટર ડોઝ લેવાની જરૂર પડશે. આ સવાલના જવાબમાં ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં પ્રાથમિકતા એ છે કે બધા લોકોને રસીના 2 ડોઝ આપવામાં આવે. બાળકોને પણ રસી લગાવવામાં આવે, ત્યારબાદ જ બુસ્ટર ડોઝ પર ભાર મૂકવો જોઈએ. તો બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.